હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તમારું હાર્દિક સ્વાગત છે મારા બીજા નવા વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં જવાનું છે આજ અમે મેડમને પૂછીએ. એનો કહેવાય સરપ્રાઈઝ છે, બધાને ખબર પડી જ જશે. મેડમ કહે છે કે સરપ્રાઈઝ છે, બધાને ખબર પડી જાય ને થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ જાય. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણી બ્લેક પેન્થર પડી છે આયરી, ધોઈ નથી મેલી, હડતા જેવી થઈ ગઈ છે કેદુની. ફાઇનલી મિત્રો આપણી લેમ્બોર્ગિની તરહી થઈ ગઈ છે, તો એને થોડુંક પાઈ દઈ. ફાઇનલી મિત્રો તમે લોકેશન જોઈ શકો છો, સુમસાન અને સન્નાટો છે, હાવ કોઈ દેખાતું નથી. મેડમને લાગી ગયો છે તડકો, મેડમ બેઠી ગયા અહીંયા. આગળ જઈને દુકાન આવે એટલે સોડા પાઈ દો, પહેલાં ઠંડુ કરાવી નાખું. ફાઇનલી મિત્રો અમે રાજાના મહેલ પાસે પહોંચી ગયા. આ મહેલ ક્યાં આવ્યો દરેક તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં લખી નાખજો, અને ક્યાં રોડે આવ્યો જોઈ શકો છો તમે. ફાઇનલી તો તડકો લાગ્યો છે મેડમને. મેડમ કે સોડા પીવી તો સોડા પાઈ દઈએ અમે. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કેદારિયા, અને મહાદેવના નીચે જઈને દર્શન કરાવીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી તમે જોઈ શકો છો મહાદેવનું શિવલિંગ. દર્શન કરી લો બધા. ફાઇનલી પહોંચી ગયા અમે મહાદેવ ટેમ્પલ. ઘરવાર 3 શિવલિંગ છે. અમે પહોંચી ગયા કેદારિયા મહાદેવ ટેમ્પલ. તમે જોઈ શકો છો લોકેશન. લીલી હરિયાળી હોય, ચોમાસામાં એ મસ્ત નજારો હોય. જોઈ શકો છો નાવા રેકું છે અહીંયા. આપણે કંઈ કપડાં લાવ્યા નથી, નાવાનું આપણને કંઈ મન છે નહીં. જોઈ શકો છો ઝરણું પડે છે મસ્ત. જોઈ શકો છો તમે લોકેશન જોરદાર છે. ઝરણું પડે છે, ઓછું થઈ ગયું ઝરણું. બધા નાય છે અહીંયા મિત્રો, જોઈ શકો છો. આવી ગયા છે કેદારિયા, પણ લોકેશન એક નંબર છે, પણ જરૂર ને જરૂર તમે આવજો. નવા એવું પણ મસ્ત. ફાઇનલી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને ઉપરનું લોકેશન તમને મસ્ત બતાવું. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. લોકેશન ગાઈસ જોરદાર છે, જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છીએ પહાડી વિસ્તારમાં. તમને લોકેશન બતાવું, તમે જોરદાર, કાંઈ ઘટે નહીં. ફોટા પાડવા જેવું છે અને ફરવા લાયક સ્થળ છે. સાવજ ભૂમિ જેસરવટીન કેદારિયા આવેલું છે. કોઈ ન જોયું હોય તો એકવાર જરૂર ને જરૂર આવજો. તમે જોઈ શકો છો લોકેશન ગજબ છે. તો આપણે આને પૂછીએ કેવું લાગ્યું તને. એક નંબર, મજા આવી જાય. ઓહો અહીંયા આવીને ગાઈસ હરક પદુડી થઈ ગઈ. આપણે લોકો જઈએ તળાવ તરફ. કન્ટિન્યુ બન્યા રહો, તમને તળાવ દેખાડું. લોકેશન કેમ છે કોમેન્ટ કરજો ખાલી. મિત્રો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, જોઈ શકો છો તમે. વરસાદી માહોલ છે, પણ વરસાદ અહીંયા કઈ આવેલો જ નથી લાગતો, કારણ કે આ બધું તળાવ છે, પણ તળાવે હાવ કોરું પડ્યું છે. પાણી નથી એટલું બધું. વરસાદ આ જગ્યામાં પડ્યો જ નથી લાગતો, જોઈ શકો છો તમે. વ્યૂ છે એક નંબર, અને કાળો તડકો પણ છે એક નંબર. મસ્ત જોક મારા રે, હસ રે હલકટ હસ. ઝરણાનું પાણી ગાય અહીંથી આવે છે, બધું નીચે જે પાણી જાય છે જોઈ શકો છો તમે.
નીચે પબ્લિક બતાવું તમને કેટલું નાય છે, જોઈ શકો છો ગાઈસ. એક જાતનો વોટરફૂલ જ ગણાય. જોઈ શકો છો પાણી. નીકળી જા ફટાફટ. આ જો મહાદેવને ચડાઈ બીલીપત્રનું ઝાડ છે, જોઈ શકો છો તમે. હેંડો તો ધીમે ધીમે નીચે જઈ ગાઈસ. તડકો થઈ ગયો છે બહુ અને ભૂખ પણ લાગી છે જોરદાર. ભૂખ લાગી છે મિત્રો. પબ્લિક વધી ગયું છે તમે જોઈ શકો છો. એટલું બધું પબ્લિક નાય છે. અડધા અહીં બેઠા છે, અડધા સામે બેઠા છે. હવે અમે લોકો કરી રહ્યા છે ઘરે જવાની તૈયારી. કેવું લાગ્યું? બહુ મજા આવી, એકદમ મજા, આનંદ. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड क्या ફાઇનલી મિત્રો કેદરિયાને કહી દઈએ હવે બાય બાય. તો કેદી આવે કઈ નક્કી નહીં. ટાટા, જય ભોળિયાનાથ, મહાદેવ મહાદેવ. ખરેખર ગાઈઝ એક નંબર લોકેશન છે. કોઈ ભાડ્યું ન હોય, કોઈ દી આવ્યા ન હોય તો એકવાર જરૂર ને જરૂર કેદરિયા ટેમ્પલની મુલાકાત લેજો. ફાઇનલી મિત્રો તરહા થઈ ગયા, ભૂખ્યા થઈ ગયા, પણ ગામમાં નાસ્તો મળે કે ના મળે તો મને કહે કે આઈસ્ક્રીમ ખાવું. તો મેં કીધું લેને આઈસ્ક્રીમ ખવડાવી દો. તો ફાઇનલી લીધું એના માટે આઈસ્ક્રીમ ને મેં લીધું છે બદામ શેક. જોઈશો ફાઇનલી મિત્રો ભૂખ લાગી ગઈ છે થોડીક. કેસર પોગીને અમે નાસ્તો કરી લઈએ થોડો. મેડમ વાટ જોઈને બેઠા છે પૂરીની ડીશ ક્યારે આવે. જોઈ શકો છો પૂરી, પાણીપુરી ખાવી છે. મને કે પાણીપુરી પાળી ગઈ છે. નાસ્તો કરીને મળ્યા બાય. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા વેજ ખોડિયાર મંદિર. કન્ટિન્યુ બન્યા રહો, તમને અંદર જઈને બધું દેખાડું અને દર્શન કરાવું. હેલો ગાઈસ, તો ફાઇનલી તમને અંદર લગભગ શૂટિંગ કરવાની મનાઈ હશે. પબ્લિક જોઈ શકો છો તમે. એમાં ખોડિયાર સિકોતરમાનું મંદિર છે અહીંયા. જય સિકોતરમાં. માસી પાન ખાઈ રહ્યા છે. મીઠો પાન છે. મીઠો છે. ફાઇનલી મિત્રો દર્શન કરીને નીકળી જાય છે અમે આમ લોકેશન ઉપર. લોકેશન જોઈ શકો છો તમે. તળાવ, અમે ચા ઘર અને પ્રસાદીનું અન્નનું ક્ષેત્ર છે. જય કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. ફાઇનલી મિત્રો આવડી આગે કે મારે મહાદેવ હાટું બીલીપત્ર તોડવા છે. મેં કીધું તોડે રે. ખોડિયાર મંદિર જોઈ શકો છો તમે. સામે રહ્યો એ પાલીતાણાનો ડુંગરો છે ને તળાવ છે મોટું જબરું. ફાઇનલી મિત્રો અમે નીકળી જાય છીએ ઘર તરફ. હવે અહીંયાથી નીકળવાની તૈયારીમાં છીએ. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. દર્શન કરી લો તમે. જય સિદ્ધેશ્વર મહાદેવ. ફાઇનલી તો નીકળીએ છીએ. બાય બાય. અહીંયા આવે જ રસ્તામાં અમે જતા હતા તો રેલવે ફાટક પડી ગયો. જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા મારા હાળની દુકાને ભાદરોડ. જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. હેલો ગાઈઝ,
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.